અમિત શાહના આંબેડકર પરના નિવેદન મામલે મહેસાણામાં કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ કરી રેલી યોજી મહેસાણા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। મળતા અહેવાલ મુજબ સંસદમાં અમિત શાહના બાબા સાહેબ આંબેડકર પરના વિવાદિત નિવેદનને લઈ ગુજરાતભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે। ત્યારે મહેસાણા શહેરના ફુવારા સર્કલ ખાતે કોંગ્રેસ દ્વારા ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી હાથમાં વિવિધ બેનરો રાખી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। સંસદ ભવનમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે ટિપ્પણી બદલ ગૃહમંત્રી અમિત શાહને સસ્પેન્ડ કરવાની માંગણી સાથે મહેસાણાના ફુવારા સર્કલથી રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું તેમજ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। સંસદ ગૃહમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે બોલનારા ગૃહમંત્રી અમિત શાહને સસ્પેન્ડ કરવા સંદર્ભે શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ડાભીની રાહબરી હેઠળ તેમજ શહેર કોંગ્રેસના અન્ય કોર્પોરેટરો ઉપરાંત દલિત સમાજના આગેવાનો ફુવારા સર્કલ પાસે બેનર પોસ્ટર સાથે એકત્ર થયા અને અમિત શાહનો વિરોધ દર્શાવી સૂત્રોચ્ચાર કર્યો। સંસદની અંદર અમિત શાહ ગુનાહિત ઇતિહાસ ધરાવતો માનસિક વિકૃત માણસ અને તડીપાર નેતા જેમને સંસદની અંદર ભારતના મસીહા ભારત રત્ન બાબા ભીમરાવ સાહેબ આંબેડકરનું જે અપમાન કર્યું છે તે સમગ્ર ભારતવાસીઓ અને હિન્દુસ્તાનની જનતા કદી માફ નહીં કરે। અમે તેમનું રાજીનામું અને માફી માગે તેવી માગણી કરી છે। ઉપરોક્ત આવેદનપત્ર દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિજીને આ આવેદન પહોંચાડે તેવી વિનંતી કલેક્ટરશ્રીને કરવામાં આવે છે। આગામી સમયમાં જો તેઓ રાજીનામું નહીં માગે અને આવી જ રીતે જો અપમાન કરતા રહેશે તો અમે આ આંદોલન શેરીએ શેરીએ ગામે ગામ મોહલ્લે મોહલ્લે અને શહેરો અને ગામે ગામ કરીશું।